ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 11 સમાજશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો પાઠ છે જેનું નામ પાઠ 2 છે જેનું નામ છે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો એટલે કે વિભાવના. એમાં આપણે આગળના વિડીયોમાં સમાજનો અર્થ અને વ્યાખ્યાઓ, સમાજના લક્ષણો, સમુદાય વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે આપણા આજના વિડીયોમાં સામાજિક સમૂહ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. માનવ સમાજના ઉદ્ભવથી શરૂ કરી વર્તમાન સમયમાં જોઈએ તો માનવીઓ હંમેશા સમૂહમાં જીવન જીવે છે. માનવી પ્રાથમિક અવસ્થામાં શિકારની પ્રવૃત્તિ સમૂહમાં કરતો. સામાન્ય રીતે માનવી એકલો કે એકાંતમાં રહેતો નહીં, તે સમૂહમાં જીવે છે અને વિકસે છે. કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, રાજકીય, ધાર્મિક કે સામાજિક સમૂહોમાં વ્યક્તિ પોતાની જુદી જુદી જરૂરિયાતોની પરિપૂર્તિ માટે સામૂહિક ભાગીદારી કરે છે. રોજિંદી પ્રવૃત્તિઓનો સંતોષ સમૂહમાં મેળવવો એ માનવ સમાજની ખાસિયત છે. જેમ કે શિક્ષણની જરૂરિયાતની પૂર્તિ માટે વ્યક્તિઓ સાથે વર્ગખંડમાં શિક્ષણ લે છે. એક જ બસમાં સહપ્રવાસી સાથે મુસાફરી કરે છે. એમ વિવિધ પ્રકારે વ્યક્તિ જે તે સમૂહના સભ્ય બની પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરે છે. ટૂંકમાં સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે. તો મિત્રો, સમૂહ કોને કહે છે? તો સમૂહ સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે. જેમ કે મિત્ર સમૂહ, સગપણ સમૂહ, વર્ગ, જ્ઞાતિ, મંડળ, ધર્મસ્થાનમાં ભેગા મળીને ઉપાસના કરતા લોકો વગેરે. સમાજશાસ્ત્રીય રીતે સામાયિક સમૂહના લક્ષણો જોઈશું તે નીચે મુજબ છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ, જેમાં મિત્ર જૂથ, રમત જૂથ. પછી બીજું છે સમાન હોવાની સભાનતા, એટલે કે એક જ જ્ઞાતિ, ધર્મ કે કોમના સભ્યો. પછી છે સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ, જે છે પ્રેક્ષક સમૂહ. સામાજિક આંતરક્રિયા, સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો. માનવ સમાજ અનેક સમૂહોનો બનેલો છે. માનવીના સમાજ જીવનનું ઘડતર અને સહજીવનનું ક્ષેત્ર સમૂહો નક્કી કરે છે. એ સંદર્ભમાં સમાજમાં નીચે મુજબના કેટલાક સમૂહો જોવા મળે છે, જેમાં મંડળ છે, વર્ગ છે, જ્ઞાતિ, વર્ગ અને મંડળ. મંડળ એ એક સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીત પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, જે સમૂહના કે મંડળના ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે. મંડળમાં વ્યક્તિઓના દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે, જેમાં કામદાર મંડળો, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષક મંડળ. પછી છે વર્ગ. સમાજમાં આર્થિક પરિસ્થિતિને આધારે લોકો જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલા હોય છે, જેમ કે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, જેઓનો તેમના આર્થિક વર્ગ આધારિત સમાન સામાજિક દરજ્જો હોય છે. પછી છે માનવી જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે વર્ગો ન હતા. સમાજમાં જટિલતા વધતા સામંતો, ગુલામો, વ્યવસાયિક જૂથો અને ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ અને શ્રમજીવી વર્ગો ઉદ્ભવ્યા. સમાજની રચના અને કાર્યોમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. તેમાં વર્ગોના સ્વરૂપમાં પણ પરિવર્તન આપણે જોઈએ છીએ. સામાજિક વર્ગોના સંદર્ભમાં કાર્લ માર્ક્સનો વર્ગનો સિદ્ધાંત જાણીતો છે. મેક્સ વેબર સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કહે છે. આગળ છે જ્ઞાતિ. વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે છે. રિઝલિનના મત પ્રમાણે ભારતમાં આજે 3000થી પણ વધુ મુખ્ય જ્ઞાતિ છે. શ્રીનિવાસના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે. હિન્દુઓમાં પ્રત્યેક વ્યક્તિને જન્મતાની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ આપોઆપ મળી જાય છે. પ્રત્યેક જ્ઞાતિના સામાજિક વ્યવહારો, લગ્ન, સગાઈ સંબંધો
ખાનપાનની રીતો વિશિષ્ટ હોય છે. દરેક જ્ઞાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો હોય છે. આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે. જ્ઞાતિમાં જ્ઞાતિ એ કોટિક્રમ આધારિત હોય છે, જેમાં ઉચ્ચ જ્ઞાતિ, મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ. હિન્દુ ધર્મ જ્યાં પ્રચલિત છે તેવા દેશોમાં પણ જ્ઞાતિ સમૂહ જોવા મળે છે. વર્તમાન સમયમાં જ્ઞાતિનું પરંપરાગત સ્વરૂપ બદલાતું રહ્યું છે. આગળ છે સામાજિક દરજ્જો અને ભૂમિકા. વર્તમાન જટિલ સમાજમાં લોકો વચ્ચે થતી મોટાભાગની આંતરક્રિયાઓ વ્યક્તિના દરજ્જાને ધ્યાનમાં રાખીને થતી હોય છે. શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિ વિદ્યાર્થી, શિક્ષક કે અધ્યાપક તરીકે આંતરક્રિયા કરે છે, જે વ્યક્તિના દરજ્જા અને ભૂમિકાના સંદર્ભમાં થાય છે. તો મિત્રો, હવે આપણે સામાજિક દરજ્જાનો અર્થ અને વ્યાખ્યા જોઈશું. સામાજિક દરજ્જો એટલે શું? સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમય કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન. સામાજિક દરજ્જો વ્યક્તિની અન્ય વ્યક્તિઓ સાથેના જે સંબંધ હોય છે તેમાં કેવી રીતે તેને વર્તવું જોઈએ તે દર્શાવે છે. સમાજમાં કોઈપણ પ્રકારના સમૂહો, મંડળો, વર્ગ કે જ્ઞાતિમાં વ્યક્તિ કોઈને કોઈ પ્રકારનો દરજ્જો ધરાવે છે. આ દરજ્જાને આનુષંગિક વ્યક્તિને ભૂમિકા ભજવવી જોઈએ તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો તેની પાસે રાખે છે. આ અર્થમાં દરજ્જો વ્યક્તિની સ્થિત્યાત્મક પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ જે વર્તન કરે છે તે તેની ભૂમિકા છે. વ્યક્તિઓ ઉપરાંત સમૂહોને ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જા હોય છે. પ્રત્યેક દરજ્જા સાથેના કાર્યો, અધિકારો અને ફરજો સમૂહના ધોરણો દ્વારા નક્કી થાય છે. સામાજિક ભૂમિકા દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. જેમ કે ડૉક્ટરનો દરજ્જો, ડૉક્ટરનો દરજ્જો હોય છે તો ડૉક્ટરનો જે દરજ્જો જે વ્યક્તિ ધરાવે છે તે દર્દીઓના રોગોનું નિદાન કરે છે અને તેને જરૂરી માર્ગદર્શન અને સારવાર આપે છે, ત્યારે તે તેની ભૂમિકા ભજવે છે એમ કહેવાય. પછી છે શિક્ષકનો દરજ્જો, જે વિદ્યાર્થીઓને ભણાવે છે, તેઓને જ્ઞાન આપે છે. એ રીતે દરજ્જો અને ભૂમિકા હંમેશા એકબીજા સાથે જ સંકળાયેલા હોય છે. પ્રત્યેક દરજ્જાની સાથે ઓછે વત્તે અંશે સત્તા સંકળાયેલી છે. જેમ કે શાળાના આચાર્યનો દરજ્જો મેળવનાર વ્યક્તિ પાસે અનેક સત્તાઓ અને તેનો અમલ કરાવવાની રીતો હોય છે, જ્યારે શાળાના ચોકીદાર કે પટ્ટાવાળા પાસે વિશેષ સત્તા હોતી નથી. તો મિત્રો, અહીંયા આપણે સામાજિક દરજ્જાના 2 પ્રકાર છે, જે તમે તમારા બુકમાં જોઈ શકો છો. સામાજિક દરજ્જાના 2 પ્રકાર છે. એમાં છે અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. અર્પિત દરજ્જો એટલે કે સમાજમાં વ્યક્તિને જન્મતાથી મળતા દરજ્જો, એને અર્પિત દરજ્જો કહેવાય છે. આવા દરજ્જાઓની પ્રાપ્તિ વ્યક્તિની પસંદગી કે ઈચ્છા પર આધારિત હોતી નથી. તેને જન્મતાની સાથે જ મળે છે. એટલે કે તેને સ્ત્રી અને પુરુષનો દરજ્જો તેના જન્મથી જ મળે છે. વ્યક્તિ જે દેશમાં, કુટુંબના, જ્ઞાતિમાં કે ધર્મમાં જન્મે છે તેનો દરજ્જો જન્મતાની સાથે જ આપોઆપ તેને મળી જાય છે. કેટલાક સમૂહોમાં સમૂહના વડાનો કે ભૂતકાળના ગ્રામીણ સમાજમાં મુખીનો દરજ્જો વંશ પરંપરાગત રીતે આપોઆપ મળતો આવે છે. આમ જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જો સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહેવાય છે. પછી બીજો દરજ્જો છે પ્રાપ્ત દરજ્જો. વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહેવાય છે. પ્રાપ્ત દરજ્જો મેળવવા વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે છે, મહેનત કરવી પડે છે. જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ શિક્ષક, અધ્યાપક, ડૉક્ટર, મેનેજર, વકીલ વગેરે જેવા દરજ્જા મેળવી શકે છે. પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે. જેમ કે ભારતની લોકસભામાં પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમારી છે, જે સમાજના એવા સમૂહમાંથી આવ્યા હતા જે સમાન તકોથી વંચિત હોવા છતાં તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણ અને તાલીમ દ્વારા સ્પીકરનો દરજ્જો તેમણે મેળવ્યો. મોટાભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત એમ બંને પ્રકારના દરજ્જા જોવા મળે છે. તો મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં સામાજિક ધોરણનો અર્થ વિશે આપણે અભ્યાસ કરીએ.